जय माताजी मित्रों, आज આપણે બનાવવાની છે પાણીપુરી। તો મિત્રો આપણે હવે પાણીપુરીનો સામાન તૈયાર થઈ ગયો છે। બાફેલા ચણા, હવે બટેકા બાફવાના છે, ધાણા, પલાળેલા મરચાં, ફુદીનો, આમલી છે, ડુંગળી અને લીલા મરચાં છે। તો આપણે હવે બટેકા બાફવા મૂકી દઈશું। મિક્સર લઈ લીધું છે। હવે આ છે મરચાં, ફુદીનો અને થોડાક ધાણા, એને આપણે ક્રશ કરી નાખશું। હવે આપણી પેસ્ટ થઈ ગઈ છે। ધાણા, ફુદીનો અને લીલા મરચાં અને આ છે આંબલી। હવે આપણે લેશું માવો બનાવવા અને પાણી। લસણનું પણ પાણી બનાવવાનું છે। એના માટે લસણ અને જીરું લઈ લીધું છે, એને ક્રશ કરી નાખશું। આપણે પાણી અને માવા માટે વસ્તુ તૈયાર થઈ ગઈ છે। ડુંગળી છે, આજે આપણે પેસ્ટ બનાવી હતી એ, આમલી, સૂકા મરચાં પલાળેલા, સંચળ, જલજીરા, ચણા, બટેકા ને આ લસણની પેસ્ટ છે, જે પાણી બનાવવા માટે લસણનું, જલજીરા, સૂકા મરચાં પહેલાં તો આપણે મીડિયમ નાખશું, પછી એવું લાગશે તો તીખી કરવી હશે તો વધારે નાખશું। પછી આવશે ફુદીના, મરચાં અને ધાણાની પેસ્ટ। પછી નાખશું આપણે સંચળ, કાળું મીઠું, સંચળ નાખી દીધું। હવે આવશે ચણા, હવે આવશે લીલું પિયા, હવે આવશે દાદી, પછી નાખશું આપણે ડુંગળી। હવે એને મિક્સ કરીશું। તો હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે અને હવે બનાવવા લેશું પાણી, લસણનું પાણી। હેલો ગાઈઝ, આ માવો તૈયાર થઈ ગયો છે। હવે બનાવવા લેશું પાણી। બનાવવા લઈ લીધું છે। હવે એમાં નાખશું આપણે લસણ, જે આવી રીતના નાખીએ તો આખું ડબ્બામાં હોય એ આવી જાય। પછી એમાં નાખશું ફુદીનાની પેસ્ટ, જેથી તીખું અને સારું ટેસ્ટી બને। હવે એમાં નાખશું જલજીરા, પછી આવશે એમાં સંચળ, સંચળ હવે નાખી દીધું છે। હવે આવશે એમાં મીઠું, હવે નાખવાની છે આંબલી। આંબલી આપણે હવે ગળી દઈશું અને પછી એમાં એડ કરીશું। આંબલીનું પાણી ગળાઈ ગયું છે અને હવે પાણી નાખીશું લસણવાળા પાણીમાં, જેથી બરાબર ટેસ્ટ આવે એનો અને સારું બને। આપણું લસણનું પાણી તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો કે। અને માવો અને આ પાણી આપણે બજારથી લાવ્યું છે, કેમ કે લસણનું ઘરે બનાવ્યું તે માટે।